વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં સવારથી જ છવાયો વરસાદી માહોલ। જિલ્લાના પારડી અને વાપીમાં વરસ્યો વરસાદ। જિલ્લાના અનેક તાલુકાઓમાં છવાયું વાદળછાયું વાતાવરણ। ધરમપુર, વલસાડ, કપરાડા સહિતના વિસ્તારોમાં નોંધાયો વરસાદ। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો। વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ। કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા। સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી। સુરતમાં વહેલી સવારથી મેઘમંડાણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ। સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન। માધુપુર, જશાધાર, ધાવા, આંકલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। આસામના કરીમગંજમાં પૂરની સ્થિતિ સર્જાઈ। 15 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાતા 26 લોકોના નીપજ્યા મોત। ચોતરફ જળબંબાકારની સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। આસામના કરીમગંજમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા। લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા। રસ્તાઓ જળમગ્ન થવાના કારણે લોકોને અવરજવરમાં પડી રહી છે હાલાકી। આસામના સોનતીપુરમાં અનરાધાર વરસાદ। ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય માર્ગ જળમગ્ન થયા। ભારે વરસાદના કારણે રસ્તા પાણી થતા વાહન ચાલકોને થઈ હાલાકી। ભૂટાનમાં ભારે વરસાદના કારણે બેગા નદીના જળસ્તરમાં વધારો થયો। બેગાના જળસ્તરમાં વધારો થતા આસામના મગલદોઈના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। 1000થી વધુ લોકો પૂરની સ્થિતિથી પ્રભાવિત થયા। આસામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સર્જાઈ તારાજી। ગોલપાડાના એક વિસ્તારમાં રસ્તા પર વહેતા પાણીના કારણે એક ગાડી પાણીમાં પલટી। ગાડીમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ। આસામમાં અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત। નલબાડીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ હજુ પણ નથી ઉતર્યા પાણી। પૂરના કારણે અનેક લોકોએ કર્યું સ્થળાંતર। બિહારના કિશનગંજમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું। લોકોએ તંત્ર સામે રોષ ઠાલવતા કહ્યું, જો આ જ પરિસ્થિતિ રહેશે તો અમારે રોડ પર તંબુ બાંધીને રહેવું પડશે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર પાસે કરી માંગ। મુંબઈમાં વહેલી સવારથી શરૂ થયો વરસાદ। રોડ રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। વહેલી સવારથી વરસાદ ખાબકતા રાહદારીઓ ભીંજાયા। ઉત્તર પ્રદેશના વારાણસીમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા। વરસાદના કારણે રોડ રસ્તા થયા પાણી। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને પડી હાલાકી। આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો થયા ધરાશાયી। રસ્તા પર વૃક્ષો પડતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર। તંત્ર દ્વારા વૃક્ષો હટાવી રસ્તા પર વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા હાથ ધરાઈ કામગીરી। સિક્કિમના મંગનમાં ફરવા ગયેલા પ્રવાસીઓને સહી સલામત રેસ્ક્યુ કરાયા। ખરાબ હવામાનના કારણે ફસાયા હતા પ્રવાસીઓ। સિક્કિમથી વતન પરત ફરી રહ્યા છે પ્રવાસીઓ। 4 દિવસ ગુજરાતના 18 તાલુકાઓમાં મેઘો થશે મહેરબાન। થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ શકે મેઘમહેર। ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી। નિયત સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે ચોમાસું। વલસાડ અને ડાંગના વિસ્તારોને કવર કર્યા। વેરાવળથી માત્ર 45 કિમી દૂર છે ચોમાસું। ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના સારા સંકેત। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન। કહ્યું, સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા। ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। અંબાલાલ પટેલે કહ્યું, 20 જૂન બાદ ઉત્તર ભારતમાં હીટવેવ સમાપ્ત થશે અને ગુજરાતમાં તેજ પવન ફૂંકાવાનું શરૂ થશે। વરસાદની 2 શાખા ભેગી થતા ગુજરાતને મળશે લાભ। 20 જૂન બાદ ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થશે। નિરંતર ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કહ્યું 20 થી 28 જૂન સુધીમાં નિરંતર ચોમાસું રહેશે। દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં નવા નીર આવશે।
સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પાણી સમસ્યા હલ થશે. બનાસકાંઠા થરાદના ડુવા ગામના એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનની થઈ અસર. તબિયત લથડતા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા. અમદાવાદમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ. વાલીઓએ બેઠક કરી આ અંગે ઉકેલ લાવવા આજીજી કરી. સ્કૂલ વર્ધી એસોસિએશને આરટીઓ અમને વાહન પાસિંગ પરમિટ માટેનો સમય આપે તો હડતાલ સમેટવાની તૈયારી બતાવી. સુરતમાં વાલીઓ માટે રાહતના સમાચાર. સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ. આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠક બાદ સુખદ અંત આવતા હડતાલ સમેટાઈ. ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થી બાદ સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોની આરટીઓ સાથે બેઠક મળી હતી. જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ. રાત્રે હર્ષ સંઘવી સાથે બેઠક બાદ આંદોલન સમેટાયું. કોબા નજીર જૈન આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી બેઠક. પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થયાનો મામલે કરી રહ્યા હતા આંદોલન. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. રેલવે ડિવિઝનના ગેટમેનને સસ્પેન્ડ કરાયો. ટ્રેન આવ્યા છતાં ફાટક ખુલ્લું રાખ્યું હતું. રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમના અધ્યક્ષ સ્થાને ખાતાકીય તપાસ શરૂ કરાઈ. બનાસકાંઠામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર. ધાનેરાના રાજમંદિર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો વિના ચાલતા સ્પાને સીલ કરાયું. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સ્પાનું ગુમાસ્તાર ધારની નોંધણી રદ કરાઈ. વિધર્મી સ્પાના સંચાલક દિલ્હીની યુવતી પર અહીં આચર્યું હતું દુષ્કર્મ. રાજકોટમાં સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કાઢી ઝાટકણી. ન કરે નારાયણ અને ન કરવાનું કરે કામી નારાયણની પોસ્ટ મૂકીને કર્યા આકરા પ્રહાર. અમદાવાદમાં જગન્નાથ મંદિરે જળયાત્રાની તડામાર તૈયારીઓ. જગન્નાથ મંદિરમાં ચેકિંગ અને સફાઈની કામગીરી શરૂ કરાઈ. મંદિર પરિસરમાં સફાઈ કરી 108 કળશ રાખવામાં આવશે. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. વડોદરા કોર્પોરેશનની સામે સભામાં સત્તાપક્ષના કોર્પોરેટરે લગાવ્યા આરોપ. ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ કર્યા આકરા પ્રહાર. વડોદરા શહેરને વેચવા કાઢ્યું હોવાના લગાવ્યા આરોપ. શહેરના લોકો હેરાન થતા હોવાનો આક્ષેપ. ટ્રેન આવી ગયા છતાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું. પાયલોટે સમય સૂચકતા વાપરી ટ્રેન ધીમી કરી ફાટકના કર્મચારીને જગાડ્યો હતો. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈને કોર્ટે કસ્ટડીમાં લીધા. વારંવાર નોટિસ અને વોરંટ બાદ પણ કોર્ટમાં હાજર કર્યો ન થતા કાર્યવાહી કરાઈ. પીઆઈ ગબાણીને નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરાતા હાજર રહ્યા. દિલ્હીમાં સર્જાઈ પાણીની તંગી. સ્લમ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે ટેન્કર રાજ. લોકો પીવાના પાણી માટે પણ મારી રહ્યા છે વલખા. દિલ્હીમાં લોકો પાણીની સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રને પાણીની વ્યવસ્થા કરવા કરી રહ્યા છે માંગ. છેલ્લા કેટલાય સમયથી લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા. રાજસ્થાનના સીકરમાં લોકોએ પાણીની કટોકટી અંગે કર્યો વિરોધ. પાણી પુરવઠા વિભાગ સામે માટલા ફોડી નોંધાવ્યો વિરોધ. તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેતરમાં ગયેલા યુવક પર વાઘે કર્યો હુમલો. ગ્રામજનોએ ખેતરમાં પહોંચી વાઘને ભગાડ્યો. ઘટનાનો વિડીયો થયો વાયરલ. આ વર્ષે કેદારનાથ ધામની યાત્રાના તમામ રેકોર્ડ તૂટ્યા. કપાટ ખુલ્યા ત્યારથી અત્યાર સુધીમાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. દરરોજ 15 થી 20,000 શ્રદ્ધાળુઓ પહોંચીને કરી રહ્યા છે કેદારનાથના દર્શન. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ. સંગમ નજીક નદીમાં તરવૈયાઓ પાણીમાં યોગ મુદ્રા કરતા દેખાયા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં બુફલિયાઝ સેક્ટરના મરાહા ઘાટ જંગલમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન. મરાહા ઘાટ જંગલમાં ગોળીબાર બાદ સર્ચ ઓપરેશન શરૂ. ઝાંસીમાં મલ્લખાંબ સ્પર્ધાનું આયોજન. મલ્લખાંબ સ્પર્ધામાં વિવિધ કરતબો જોવા મળી. મોટી સંખ્યામાં લોકો સ્પર્ધાનો લાહવો લેવા પહોંચ્યા ઝાંસી. રાજકોટમાં જેતપુરના બોખલા દરવાજા નજીક રખડતા ઢોરનો વધ્યો ત્રાસ. આખલાઓ વચ્ચે યુદ્ધ થતા રહીશોમાં અફરાતફરી. આખલાએ બાઇક ચાલકને પણ લીધો અડફેટે. રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની રહીશોની માંગ.
વડોદરાના સાકરદા ગામમાં માછલી પકડવાની જાળીમાં ફસાયો 5 ફૂટનો મગર. રેસ્ક્યુ કરી મગરને વડોદરા સિટી રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી દેવાયો. તળાવમાંથી મગર નીકળતા ગ્રામજનોમાં છવાયો ભયનો માહોલ. વાપીમાં ચડ્ડી બનિયાન ગેંગના તસ્કરોનો વધ્યો ખોફ. શ્રદ્ધા રો હાઉસ સોસાયટીમાં ચડ્ડી બનિયાન ગેંગ ત્રાટકી હતી. બંગલાનું લોક ન તૂટતા ચોરીનો પ્રયાસ રહ્યો હતો નિષ્ફળ. ઘટના સીસીટીવીમાં થઈ ગઈ. બનાસકાંઠામાં પાલનપુર સુખબાગ રોડ પર અકસ્માત. અજાણ્યું વાહન વીજપોલ સાથે અથડાતા પોલ રોડ પર નમી ગયો. વીજપોલ રોડ પર નમી જતા વાહન ચાલકોને હાલાકી. દેશના 15 એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી. એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેલ મળતા તંત્ર એલર્ટ. બોમ્બ ડોગ સ્ક્વોડ સાથે સીઆઈએસએફ અને પોલીસનું ચેકિંગ. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. ઓથોરિટીને મેલથી ધમકી મળતા સીઆઈએસએફ અને પોલીસે હાથ ધર્યું હતું ચેકિંગ. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ. એક કારમાં મળ્યું ઇલેક્ટ્રિક ડિવાઇસ. એર ઇન્ડિયાની બેંગ્લોરથી સેન ફ્રાન્સિસ્કો જનારી ફ્લાઇટના ભોજનમાં નીકળી બ્લેડ. યાત્રીએ કરી ફરિયાદ. એર ઇન્ડિયાએ સ્વીકારી પોતાની ભૂલ. ઘટના 9 જૂનની હોવાનું સામે આવ્યું. દાહોદ નગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં. ખાણીપીણીની દુકાનો પર હાથ ધર્યું ચેકિંગ. સફાઈના અભાવે મશીન હોસ્પિટલ નજીક આવેલ 7 જેટલી દુકાનો કરાઈ સીલ. ખેડાના માતરના રતનપુર ગામમાં દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો. આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું. જળા ઉલટીના 140 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની 11 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયા. અત્યાર સુધી 2 ના થયા મોત. ટેટ ટાટ પાસ ઉમેદવારોનો હલ્લાબોલ. ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન પહોંચીને કર્યું ઉમેદવારોએ દેખાવ. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ઉમેદવારોની ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પોલીસે કરી અટકાયત. વિરોધ ઉગ્ર બનતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર. ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાનોની માંગણી યોગ્ય છે. માંગણી નહીં સ્વીકારાય તો અમદાવાદમાં આક્રોશ રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારી. ગુજરાત કોલેજમાં MA-MScના કોર્સ થયા બંધ. બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આપીને કોર્સ બંધ કરાતા એબીવીપીએ કર્યો વિરોધ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ફાયદો કરાવવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો લગાવ્યો આરોપ.